સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બીઝેડ કૌભાંડ સામે આવ્યું છે। ત્યારથી સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું છે। તપાસ તેજ કરવામાં આવી છે। આરોપી એજન્ટ નિકેશ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી। પ્રાંતિજના કતપુર ગામે તપાસ અર્થે કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી। નિકેશ પટેલની ધરપકડ કરવાને લઈને પણ શોધખોળ શરૂ કરાઈ છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ સામે ફરિયાદ નોંધાઈ છે। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। આરોપી એજન્ટ નિકેશ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી। પ્રાંતિજના કતપર ગામે ટીમે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। નિકેશ પટેલની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરાઈ છે। તો બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ સામે આવ્યું છે, સમગ્ર મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। બીઝેડ ગ્રુપની પ્રાંતિજ બ્રાન્ચમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। દસ્તાવેજો સહિત મહત્વના મુદ્દામાલને સીઆઈડી ક્રાઇમે કબજે કર્યો છે। તો પ્રાંતિજના કતપુર ગામે ટીમ પહોંચી હતી અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે। નિકેશ પટેલની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દીપક, સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરાઈ છે। શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે બીઝેડ કૌભાંડ છે, કૌભાંડની વાત જે મુખ્ય સીઓ ગણાતા હોય છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, જે એજન્ટોની વાત કરવામાં આવે, એજન્ટોનું એક બાદ નામ ખુલતા જઈ રહ્યા છે। તે વાતમાં હાલ સીઆઈડી દ્વારા પ્રાંતિજમાં બીઝેડ કંપની ઓફિસ સર્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે નિકેશ પટેલ। ત્યાંનું જે ઓફિસ છે તેનું પણ સર્ચ કરવામાં આવ્યું। ત્યારબાદ તેનું આરોપીનું એજન્ટનું છે, તે એજન્ટના નામે સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જો વાત કરવામાં નિકેશના ઘરે પણ હાલ તો સીઆઈડીની ટીમ કતપુર જે ગામ છે ત્યાંથી તપાસની હાલ તો શરૂઆત કરવામાં આવી છે। જો વાત કરીએ, જે આરોપી છે એજન્ટ જે નિકેશ પટેલ ની ધરપકડ કરવાની લાઈન પણ શોધખોળ પણ ચાલુ કરવામાં આવી છે। તો બીઝેડના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે નિકેશ સાથે પણ નોંધાઈ છે ફરિયાદ। જો બીઝેડની વાત કરું તો બીઝેડ બ્રાન્ચ સર્ચ કરી દે ત્યારે મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હાથ લાગ્યા હોવાનું પણ હાલ તો સીઆઈડી દ્વારા વાતો કરવામાં આવી હતી। ત્યારબાદ તેના ઘરે પણ હાલ તો તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। કહી શકાય કે મહત્વપૂર્ણ પણ ઘરે પણ હાલ તો મહત્વપૂર્ણ દસ્તાવેજો કહી શકાય જેને પણ તપાસ હાલ મળી આવે છે તેવું પણ કહી શકાય છે। કેમ કે ત્યાં તેના જે ઘર હતું ત્યાં ઘર પણ પોતાનો દસ્તાવેજ ઘરે પણ રાખતો હતો અને ઓફિસ પણ રાખતો હતો। કહી શકાય કે થોડા દિવસ પહેલા જે નિકેશ પટેલ તેના ઓફિસમાંથી જે કોમ્પ્યુટર સહિતનો જે બીજો મુદ્દા માલ હતો તે પણ ક્યાંય પલાયન કરી ગયો તો પણ સીઆઈડી દ્વારા તપાસમાં કહેવામાં હાલ આવી રહ્યું છે। પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સીઆઈડી દ્વારા જે આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ છે તેનું પણ સીસીટીવી ફૂટેજ લઈને તેની પણ તપાસ કરવામાં છે। ત્યારે આ જે એજન્ટ નિકેશ પટેલ છે ત્યારે આવ્યો તો ઓફિસ ખોલીને, ત્યારે કોમ્પ્યુટરની પીસી બધું લઈ ગયું, તેની પણ તપાસ હાલ કરી રહી છે। કે કહી શકાય કે મહત્વપૂર્ણ પ્રાંતિજમાંથી દસ્તાવેજ મળે તેવી સંભાવના હાલ તો ચાલી રહી છે। જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। તો બીઝેડ ગ્રુપની પ્રાંતિજ બ્રાન્ચમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે। દસ્તાવેજો સહિત મહત્વના મુદ્દામાલને સીઆઈડી ક્રાઇમે કબજે કર્યો છે।